નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોયમ ત્રીજી છે એ આજે ચલાવશું, જેનું નામ છે બી ધ બેસ્ટ. બી એટલે કે બનો અથવા તો થવું. તો બી ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ થજો. તમે જે કાંઈ પ્રવૃત્તિ કરતા હોય, જે પણ કાંઈ કરિયર કરતા હોય, એમાં સૌથી શ્રેષ્ઠ કેમ થાય એ થવું. બી ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ થજો. તો એ ચલાવતા પહેલાં આપણે અહીંયા નિયરેસ્ટ મિનિંગ આપેલા છે તે જોઈ લઈશું ગ્લોસરીની અંદર. તો પહેલેથી આપણે જોઈ લઈએ કે જેથી કરીને પોયમમાં નવા શબ્દ આવે તો એના વિશે તમને ખબર પડે. તો અહીંયા જે સ્ક્રબ શબ્દ છે, સ્ક્રબ એટલે કે બુશ. બુશ એટલે કે નાનું એકદમ છોડ હોય એને સ્ક્રબ કહેવાય, કે જે સાવ નાના છોડવા હોય આપણે વાવતા હોય ગાર્ડનમાં તો એને સ્ક્રબ કહેવાય. રીલ એટલે કે સ્મોલ સ્ટ્રીમ એટલે કે નાનું ઝરણું, એકદમ ઝરણું છે એ નાનું હોય એને સ્મોલ સ્ટ્રીમ કહેવાય, બ્રુક કહેવાય. મસ્કી, મસ્કી એટલે કે એક પ્રકારની મોટી માછલી એટલે કે બિગ ફિશ. પછી આપેલું છે બાસ એટલે કે સ્મોલ ફિશ, નાની માછલી હોય એને બાસ કહેવાય, સ્મોલ ફિશ. એના પછી ક્રીવ, પર્સન વર્કિંગ ઓન શિપ. તો કે જે વ્યક્તિ શિપની અંદર કાંઈ પણ કાર્ય કરતો હોય તો એને ક્રીવ કહેવાય. ટ્રેલ, ટ્રેલ એટલે કે કેડી, આપણે નેરો પાથ, પગદંડી કહી શકો, વાટ કહી શકો. તો આપણે શબ્દનું જ્ઞાન મેળવ્યા પછી હવે આપણે જોઈ પોયમની શરૂઆત કરીએ. બી ધ બેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન, અહીંયા જે શબ્દ આપેલો છે પાઇન, ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. પાઇન એટલે શું થશે? તો એક વૃક્ષ જ થશે, એક પ્રકારનું વૃક્ષ છે પાઇન. એટલે કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન એટલે કે જો તમે એક વૃક્ષ ન બની શકો ઓન ધ ટોપ ઓફ હિલ, વૃક્ષ તો બનવાનું કીધેલું છે પણ ક્યાં? ટોપ ઓફ ધ હિલ એટલે કે ટેકરીની સૌથી ઉપર જો તમે એક વૃક્ષ ન બની શકો તો શું બનવું? તો બી અ સ્ક્રબ ઇન ધ વેલી. બી અ સ્ક્રબ એટલે કે બનો, સ્ક્રબ ઇન વેલી એટલે કે ખીણની અંદર એક સ્ક્રબ બનો. સ્ક્રબ એટલે આપણે જોયું શબ્દની અંદર સ્ક્રબ એટલે કે એક પણ નાનો છોડ. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય સાઇડ ઓફ ધ રીલ. એટલે કે તમે અહીંયા પોએમની અંદર પહેલી સ્ટાન્ડર્ડ શું કીધું કે ઇફ યુ કાન્ટ બી અ પાઇન, જો તમે પાઇન વૃક્ષ ન બની શકો ટેકરી ઉપર, ટોપ ઓફ ધ હિલ, બી અ સ્ક્રબ ઇન વેલી. તો ટેકરી ઉપર જો તમે પાઇન વૃક્ષ ન બની શકો તો બી અ સ્ક્રબ ઇન વેલી એટલે કે ખાણની અંદર એક નાનો છોડ બનો. અને એ છોડ પાછો કેવો તો જોઈએ આપણે, બટ ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બાય ધ સાઇડ ઓફ ધ રીલ. પણ એ સ્ક્રબ બનો, પણ કેવો સ્ક્રબ બનો? નાનો છોડવો. તો કે ઝરણાના કિનારે સૌથી શ્રેષ્ઠ ઝાડવું થજો. ધ બેસ્ટ લિટલ સ્ક્રબ એટલે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાનું છોડવું. બાય ધ સાઇડ, સાઇડ એટલે કે બાજુમાં, ઓફ ધ રીલ, રીલ એટલે કે ઝરણું, નાનું ઝરણું પસાર થતું હોય એમાં એકદમ મસ્ત મજાનું તો કે છોડવો બનો. બી અ બુશ ઇફ યુ કાન્ટ બી અ ટ્રી. અને જો તમે કોઈ પણ પ્રકારનું વૃક્ષ ન બની શકો તો એક છોડ તો થજો, કે જે સૌથી શ્રેષ્ઠ હોય છોડ થજો. એટલે કે કાવ્યની અંદર માણસને પણ અહીંયા એક મેસેજ મોકલ્યો છે કે તમે જે કાંઈ પ્રવૃત્તિ કરો એ સૌથી શ્રેષ્ઠ કરો. કદાચ ગમે એવું તમારું નાનું કામ નથી હોતું તો પણ એમાં પણ શ્રેષ્ઠતા તમે લાવો, એમાં પણ શ્રેષ્ઠ કેવી રીતના થઈ શકે એના વિશે થિંક કરીને અપ્લાય કરો કે જેથી કરીને સૌથી વધારે સારું થાય. નેક્સ્ટ આજે જોઈએ બીજી પંક્તિની અંદર, ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ગ્રાસ. ઇફ યુ કાન્ટ બી અ બુશ એટલે કે જો તમે એક છોડ ન બની શકો, બુશ એટલે કે છોડ, બી અ બીટ ઓફ ગ્રાસ, બીટ એટલે કે એકદમ નાનું તરણું, ઓફ ગ્રાસ એટલે કે ઘાસનું એક તરણું બનો. તો કે વૃક્ષ ન બની શકો તો કાંઈ વાંધો, એક ઝાડનું અથવા તો વૃક્ષ ન બની શકો તો એક ઘાસનું તરણું બનો. તો કે એન્ડ સમ હાઈવે હેપીયર મેક. અને થોડાક જે હાઈવે હોય એને કેવા બનાવજો? ઘાસની કિનારી હોય તો એના કારણે હાઈવે એકદમ કેવા લાગે? સુંદર લાગે. તો કે હાઈવેને એકદમ સુશોભિત કરો, રણિયામણા બનાવો. તો કે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી
ધેન જસ્ટ બી અ બાસ. ઇફ યુ કાન્ટ બી અ મસ્કી, અહીંયા જે મસ્કી શબ્દ આપેલો છે, મસ્કી એટલે કે મોટી માછલી હોય એને મસ્કી કહેવાય. અને બાસ એટલે કે એકદમ નાની માછલી. તો કે જો તમે મોટી માછલી ન બની શકો તો એકદમ નાની માછલી બનો. બટ ધ લાર્જેસ્ટ બાસ ઇન ધ લેક, પણ તળાવની અંદર સૌથી વધુ જીવંત માછલી બનો. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. તો કે આપણે બધાય કેપ્ટન્સ બનવાના નથી, તો કે કપ્તાન ન થઈ શકીએ, કે જે વાહન ચલાવતો હોય એને કપ્તાન કહેવાય. તો કે આપણે બધાય કપ્તાન તો બની શકવાના નથી, અને આપણે પણ આપણી જિંદગીમાં બધાય શ્રેષ્ઠતા ઉપર જઈ શકવાના નથી. જેવું માઇન્ડ તમારું ચાલતું હોય એ તમે સ્ટેજ, એ કેટેગરીએ તમે પહોંચી શકો. એવી રીતના અહીંયા પણ એમ કીધું છે કાવ્યમાં કે તમે બધા જ કેપ્ટન બની શકતા નથી. વી હેવ ગોટ બી અ ક્રૂ. પણ આપણે શું થવાનું છે? ક્રૂ એટલે કે ખલાસી. અહીંયા જે શબ્દ આપેલો છે ક્રૂ એટલે થશે ખલાસી. તો કે આપણે બધા કપ્તાન નથી બની શકતા, તો માત્ર એક ખલાસી તો બનો જ, કે જે નાનું હોડિયું ચલાવતું હોય તે બનો. ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. તો કે અહીંયા આપણા બધા જ માટે કાંઈક ને કાંઈક કામ તો છે જ. ધેર ઇઝ સમથિંગ એટલે કે કાંઈક તો છે, ફોર ઓલ ઓફ અસ એટલે કે આપણા બધા માટે, હિયર એટલે કે અહીંયા આપણા માટે કાંઈક તો કામ છે જ. તો કે ધેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ એન્ડ ધેર ઇઝ લેસર ટુ ડુ. તો કે અહીંયા મોટા કામ કરવા માટે પણ છે અને નાના કામ કરવા માટે પણ ઘણા બધા કામો છે. એન્ડ ધ ટાસ્ક યુ મસ્ટ ડુ ઇઝ નિયર. અને જે કાંઈ પણ તમે કાર્ય કરો છો તે હમણાં જ કરવાનું છે. નિયર એટલે અહીંયા પાસે નહીં, પણ હમણાં જના અર્થમાં લેવાનું. અહીંયા તમે જે કાંઈ કાર્ય કરો તે હમણાં જ કરવાનું છે. ઇફ યુ કાન્ટ બી હાઈવે. નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ તો ઇફ યુ કાન્ટ બી હાઈવે એટલે કે જો તમે હાઈવે ન બની શકો, ધેન જસ્ટ બી અ ટ્રેલ. તો કે તમે જો હાઈવે ન બની શકતા હોય તો માત્ર ને માત્ર તમે એક ટ્રેલ બનો. ટ્રેલ એટલે કે કેળી બનો. ઇફ યુ કાન્ટ બી અ સન, બી અ સ્ટાર. અને જો તમે સૂર્ય ન બની શકો તો એક નાનો તારો બનો. તો કે ઇટ ઇઝન્ટ બાય સાઇઝ ધેટ યુ વિન ઓર યુ ફેલ. એટલે કે જો તમે જીતો કે તેનો હારો તો એ કદ પર આધાર રાખતું નથી. ઘણા બધા ખેલાડીઓ ક્રિકેટમાં રમતા હોય જેની ઉંમર પણ નાની હોય તો પણ ઘણા બધા મોટી ઉંમરના ખેલાડી કરતાં સારું પ્રદર્શન કરતા હોય. એવી જ રીતના તમારું કદ આધારિત કાંઈ નથી. તમે નાના હોય કે મોટા હોય, તમે શું બેસ્ટ કરો છો એ સમાજની અંદર તમે ઓળખાશો. એવી રીતના તો કે આમાં એમ વાત કરવામાં આવી, જો તમે હારો કે જીતો એ કદ પર આધાર રાખતું નથી, તમારી સ્કિલ ઉપર આધાર રાખે છે કે કેટલું આવડે છે. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. અને તમે જે કંઈ છો તેમાં સૌથી શ્રેષ્ઠ થજો. અહીંયા ડગલસ મેલોકે આ સ્ટાન્જા લખેલી છે. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ તો કે બી ધ બેસ્ટ, સૌથી શ્રેષ્ઠ બનો. જો તમે પાઇન વૃક્ષ ન બની શકો તો ટેકરીની ઉપર એક તો કે પાઇન વૃક્ષ ટેકરીની ઉપર ન બની શકો તો એક નાનો છોડ બનો ખીણની અંદર. અને એ છોડ પણ એવો બનો કે જે ઝરણાને એકદમ સુશોભિત કરતો હોય એવો છોડ બનો. અને તમે જો બુશ ન બની શકો તો યુ કાન્ટ બી અ ટ્રી. એટલે કે જો તમે વૃક્ષ ન બની શકો તો એક નાનું ઝાડવું બનો. બીજી સ્ટાન્જામાં શું કીધું હતું કે જો તમે એક નાનું ઝાડવું ન બની શકો તો એક ઘાસનું એવું નાનકડું અમથું તણખું બનો. તો કે અને હાઈવેને એકદમ કેવો બનાવો? રણિયામણો બનાવો જેના કારણે ઘાસ ઉગીને. ઇફ યુ કાન્ટ બી મસ્કી. જો તમે મોટી માછલી ન બની શકો તો એક નાની માછલી બનો કે જે તળાવની અંદર એકદમ જીવંત હોય એવી માછલી બનો. ત્રીજી પંક્તિમાં શું કીધું કે જો આપણે બધાય છે એ કેપ્ટન બની શકતા નથી, કે આપણે કોઈ પણ એક પોસ્ટ ઉપર બધાય જઈ શકશું નહીં. આવડત મુજબ આપણે જઈ શકીએ. અને આપણે છે તો કે કંઈક કપ્તાન ન બની શકીએ તો કાંઈ નહીં, નાનો એવો ખલાસી બનો. તો કે અહીંયા કાંઈક છે આપણા બધા જ માટે. થોડુંક નાનું કામ છે, થોડુંક મોટું કામ છે, અને બધા જ કામ છે કેવા છે? હમણાં જ કરવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ તો જો તમે હાઈવે ન બની શકો તો માત્ર શું બનો? એક નાની ઘેડી બનો.
તો કે તમે જીતો કે હારો એ તમારા કદ ઉપર આધાર રાખતું નથી કે તમે કેવડી છે ઉંમર, તમારું શરીર કેવું છે એના ઉપર આધાર રાખતું નથી, પણ તમારી સ્કિલ ઉપર આધાર રાખે. બે ધ બેસ્ટ વોટ એવર યુ આર. ને તમે જે કંઈ પણ છો એમાં સૌથી શ્રેષ્ઠ થજો, આવું અહીંયા કવિ કહેવા માગે છે. નેક્સ્ટ આપણે જોઈએ તો સી એક્ટિવિટી આપેલી છે, ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ, એટલે કે સૌથી નજીકનો અર્થ થતો હોય એવા વાક્યની અંદર આપણે ટીક માર્ક કરવાનું છે. તો પહેલું આપણને શું કીધું, અહીંયા વાત કરવામાં આવેલી છે કે ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. અહીંયા આપણા માટે કંઈક ને કંઈક છે. તો અહીંયા જોઈએ આપણે પહેલી પંક્તિમાં એવરીબડી હેઝ સ્કોપ ટુ બીકમ અ સમથિંગ. તો કે બધાને કંઈક ને કંઈક સ્કોપ છે જીવનની અંદર, તો એ કંઈક બનવા માટે. ઇફ વી બીકમ સમથિંગ વી ગેટ સમથિંગ. જો આપણે કંઈક બનશું તો આપણે કંઈક મેળવશું, આવો અર્થ આપનો નથી. ત્રીજું શું કે છે, ગોડ હેઝ રિઝર્વડ સમ સ્પેસ ફોર અસ હિયર ઇન ધીસ વર્લ્ડ. એટલે કે ભગવાને આપણા માટે થોડીક જગ્યા રાખી છે. તો આનો ધેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ એટલે કે આપણા માટે કંઈક છે, એનો નિયરેસ્ટ મિનિંગ વાળું વાક્ય છે યાદ હશે કે એવરીબડી હેઝ સ્કોપ ટુ બીકમ સમથિંગ. બધા પાસે કંઈક ને કંઈક સ્કોપ છે કંઈક બનવા માટે. નેક્સ્ટ બીજું જોઈએ વાક્ય આપણે, એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ નિયર. અહીંયા નિયરનો મતલબ આપણે કીધું હતું પોએમમાં કે હમણાં જ તરીકે લેવાનો છે. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ હિયર, એટલે કે જે કાંઈ કામ કરીએ છીએ હમણાં જ કરવાના છે. હમણાં જ શબ્દ આવતો એવું એ નિયરેસ્ટ વાક્ય થશે. તો એમાં પહેલું જોઈએ આપણે, ઇટ ઇઝ સર્ટેન, એટલે કે ચોક્કસ છે, ધેટ વી મસ્ટ બીકમ સમથિંગ, ચોક્કસ છે કે આપણે કંઈક બનશું. બીજું સેન્ટેન્સ શું કહે છે, વી મસ્ટ ડુ સમથિંગ ઇન અવર નેબરિંગ એરિયા. તો કે આપણે આજુબાજુમાં વિસ્તારમાં કંઈક કરવું જોઈએ. ડિસાઇડ વોટ વી શુડ ડુ ઓર બીકમ એટ ધ અર્લીએસ્ટ, એટલે કે નિર્ણય કરો કે વહેલી તકે આપણે શું બની શકશું. તો આમાં ઓપ્શન નંબર સી છે, એ નજીકનું વાક્ય છે, એના નજીકનું. હવે પછી આપણે બીજા વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી આવજો મિત્રો.